વેલકમ બેક। દેશભરની બેંકોમાં આજે પડતર માંગણીઓને લઈને હડતાળ છે। સપ્તાહમાં 5 દિવસ કામની તેઓ માંગ કરી રહ્યા છે। દેશભરના 8 લાખ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા હડતાળ અપાઈ છે। અમદાવાદમાં વલ્લભ સદનથી લાલ દરવાજા સુધી રેલી કરાઈ છે। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે સપ્તાહમાં 5 દિવસ કામની માંગ તાત્કાલિક લાગુ કરવાની કરી છે, જેને લીધે આજે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરાઈ છે। 23 જાન્યુઆરીએ મુખ્ય શ્રમ સચિવ સાથે બેઠક મળી હતી, પરંતુ તે હકારાત્મક ન રહેતા હડતાળની જાહેરાત કરાઈ। બેંક યુનિયનનું કહેવું છે કે તેઓ સોમવારથી શુક્રવાર દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા પર સહમત થયા છે। બેંકના કર્મચારીઓ રાષ્ટ્રીયકૃત જે બેંકો આવેલી છે એના કર્મચારીઓ હડતાલ પર છે અને છેલ્લા 3-4 દિવસથી જ્યારે કામ બંધ છે ત્યારે અત્યારે હાલ આ તમામ કર્મચારીઓની જે રેલી છે એ શરૂ થઈ ગયેલી આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે 5 દિવસનો વીકેન્ડ મતલબ વીક માંગ સાથે આ બેંકના કર્મચારીઓ હાલ હડતાલ પર આપને જોવા મળી રહ્યા છે। અલગ અલગ કર્મચારીઓ છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે, કયા પ્રકારની એમની ડિમાન્ડ રહી છે, એમની સાથે વાતચીત કરીશું। શું કહી રહ્યા છે જી, કઈ મહત્વની આપની ડિમાન્ડ છે અને શા માટે 5 દિવસનો હોવો જોઈએ? 5 ડે એટલા માટે હોવું જોઈએ કે આરબીઆઈ, જીઆઈસી, એલઆઈસી, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટને વર્ષોથી આપેલું છે। અમારી 2015થી 5 ડેની માંગણી છે। અમે એ જ કર્મચારીઓ છીએ જેમણે કોરોનામાં, નોટબંધીમાં ભારતભરની પ્રજાને, ગ્રાહકોને અમે સેવાઓ પૂરી પાડી છે। પરંતુ છેલ્લા 4 દિવસથી 3 દિવસથી બેંક બંધ છે, આપને લાગે છે કે ગ્રાહકો શનિવાર જે છે હોલિડે છે, સન્ડે છે હોલિડે છે, સોમવારે પ્રજાસત્તાક દિવસ હતો ને આજે હડતાલ છે, એટલે 4 દિવસની જે તમે વાત કરી રહ્યા છો એમાં હું ચોક્કસ કહીશ કે આપણી પાસે આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબે જે પ્રમાણે આપણને કીધું છે કે ભાઈ ભારત દેશને આપણે જેટલી બી ઇન્ટરનેટ બેન્કિંગ છે કે જેટલી બી ચેનલો છે, ડિજિટલ ચેનલો, એના દ્વારા આપણે સેવાઓ પૂરી પાડી રહ્યા છે। એટલે ગ્રાહકોને અને આમ જનતાને નમ્ર નિવેદન છે કે અમારી આ હડતાલને સફળ બનાવવામાં અમારો સાથ અને સહયોગ કરે। કેમ, શા માટે મંજૂરી આપવામાં નથી આવી રહી? આપને શું લાગી રહ્યું છે? એ મંજૂરી આ સરકારનો કોઈ અકળ વલણ છે। 2023માં જ્યારે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કર્યું ડિસેમ્બર 23માં, ત્યારે એમણે સરકારે કહેલું કે અમે પોઝિટિવ છીએ, છતાં કોઈ પણ કારણસર એ ફાઇલ છે એ ડીએફએસ અથવા તો પીએમઓમાંથી હટતી જ નથી। આજે ખૂબ લાંબી વર્ષો જૂની માંગ છે અને એ માંગ પૂર્ણ ન થતા આખરે આજે સમગ્ર દેશના જે બેંકના કર્મચારીઓ છે એમના દ્વારા હડતાળ પર ઉતર્યા છે અને અત્યારે હાલ અમદાવાદમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે આશ્રમ રોડ છે ત્યાંથી આ તમામ કર્મચારીઓ અત્યારે હાલ રેલી સ્વરૂપે નીકળ્યા છે। 2015થી 5 ડે વીક માટે માંગ કરાઈ રહી હતી। આરબીઆઈ, એલઆઈસી અને એ સહિતની જે રાષ્ટ્રીયકૃત સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓમાં શનિ રવિ રજા હોય છે, ત્યારે આ રાષ્ટ્રીયકૃત બેંકના તમામ જે કર્મચારીઓ છે એ પણ 2 દિવસની રજા માંગી રહ્યા છે અને એને જ લઈને આજે સમગ્ર દેશમાં એમના દ્વારા હડતાળ પાડવામાં આવી છે અને તમામ જે બેંકના કામગીરી છે એ બંધ થયેલી જોવા મળી રહી છે। આજે સતત 4થો દિવસ છે કે જ્યારે તમામ જે બેંકો છે એ બંધ જોવા મળી રહી છે। કેટલાક જગ્યાઓ ઉપર એને લઈને જે ટ્રાન્ઝેક્શન છે એને લઈને કેટલીક સમસ્યાઓ થતી હોવાની બાબતો પણ હાલ સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો વલ્લભ સદનથી લાલ દરવાજા સુધીની આ સમગ્ર રેલી છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે કર્મચારીઓ છે બેંકના એ અત્યારે હાલ તો 5 વર્કિંગ ડે હોવા જોઈએ તે માંગ સાથે તેઓ અત્યારે રેલી કાઢી રહ્યા છે। દેશભરમાં બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। અમદાવાદમાં પણ વલ્લભ સદનથી લાલ દરવાજા સુધીની રેલી છે કે જ્યાં આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા છે અને તેઓની માંગ છે કે 40 મિનિટ રોજ વધુ કામ કરવા સાથે તેઓ સહમત છે। સાથે જ 5 દિવસનું વીક કરવામાં આવે, જેથી કરીને તેઓ 2 દિવસની રજા વીક દરમિયાન ભોગવી શકે।